મોર્નિંગ દોસ્તો, જય સિયારામ. સરસ મજાની સવાર પડી ગઈ છે અને આજે આપણે બોમ્બે જવાનું છે. મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા સુધી હું જે બેગ લઈને જાઉં છું બેગ લઈને નીકળી ગયો છું. જે સરસ મજાનું ટિફિન તૈયાર છે. ટિફિનને બધું બેગમાં ભરીને અને સવારના ચાય પીને ગાડી લઈને રવાના થાય. ઝીણો ઝીણો વરસાદ પણ આવી રહ્યો છે અને રસ્તામાં જતા થોડોક બંધ થઈ ગયો હતો વરસાદ. તો હવે આપણે સ્ટેશન પહોંચી ગયા છીએ. મોટાભાઈએ આગળ ગાડી ટિકિટ લીધી લઈને આપણે સરસ લોકો પણ આવી ગયા છે. જોઈ શકો છો ત્યાંથી કારનો નંબર પ્લેટ પણ ઉપર છે અને ત્યાંથી સરસ મજાની બે નંબરના પ્લેટફોર્મ પર જાઉં છું. થોડી જ વારમાં આપણી ટ્રેન આવી જશે. ટ્રેનની ટિકિટ લઈ લીધી છે આપણે. જોઈ શકો છો ટ્રેન આવી ગઈ છે. બેસી ગયા છો અને મસ્ત મજાનું ઠંડુ ઠંડુ વાતાવરણ છે. ગ્રીનરી દેખાઈ રહી છે. નાના નાના માઉન્ટેન પણ દેખાય છે અને હવે આપણે પહોંચી ગયા છો દાદર સ્ટેશન. જોઈ શકો છો લોકલ ટ્રેન જાય છે. દાદર સ્ટેશનથી આપણે ટેક્સી પકડીને હવે આપણે જઈશું ડાયમંડ માર્કેટ. ત્યાં આપણી ઓફિસ છે. ત્યાં ટ્રાફિકની આપ સૌને ખ્યાલ જ હશે. થોડીક વારમાં આપણે આપણી ઓફિસે પહોંચવા આવ્યા છીએ. રસ્તામાં આપણે અમારી રૂમે મારા રાજુભાઈ છે એને અમે નીચે બોલાવ્યા છે. એને આપણે રસ્તામાં બેગ આપતા આવશું જેથી કરીને રિટર્નમાં ઘરે આવતા અગર કદાચ વરસાદ આવે તો બેગ પલળે નહીં. એના માટે દર વખતે અમે મુંબઈ આવી તો આ વખતે ટાઈમ હતો તો ટેક્સીવાળા ભાઈને કીધું ત્યાંથી ચલાવો. ત્યાંથી લીધી છે અમે અને અમે બેગ આપીને માર્કેટ જવા રવાના થશું. મારાથી આવી ગયા છે રાજુભાઈ. પૂછે છે ખાના ખાયા? હા, ખાઈ લીધું એમ કહી દીધું છે. ગાડી ઉપડી ગઈ છે હવે આપણી. આ જોઈ શકો છો ડાયમંડ માર્કેટ પહોંચી ગયા છો અમે. અહીંયાના સિક્યોરિટી રીઝનને લીધે આગળનો વિડીયો રેકોર્ડિંગ કર્યો નથી. આ ડાયમંડ માર્કેટની અંદર પહોંચી ગયા છે આપણે. સેફમાંથી જોખમ કાઢીને હવે લિફ્ટમાં આપણે આવી ગયા છીએ આપણી ઓફિસ પર જવા. આ આપણી ઓફિસ છે મજાની નાની એવી. આ ડાયમંડ માર્કેટ જોઈ શકો છો તમે. સિનેમેટિક વિડીયો છે ડાયમંડ માર્કેટનો. એથી લઈને જે ટાવર સુધીના બિલ્ડિંગ છે. તો હવે સાંજના 6 વાગી ગયા છે અને અમે નીકળી ગયા છીએ ઘરે જવા. રસ્તામાં ટ્રાફિક જામ પણ બહુ છે. રોજનું છે અહીંયા તો. બોમ્બેનો ટ્રાફિક એટલે તમને ખબર જ છે. જો તમે જોઈ શકો છો વિડીયોમાં આ લોકો બસની લાઇનમાં ઊભા છે. રોજનું શેડ્યુલ છે ઓફિસેથી છૂટીને. બીકેસી એરિયો એકદમ કોર્પોરેટ એરિયો છે. અહીંયા બધી બેન્કોના હેડક્વાર્ટર આવેલા છે એટલે અહીંયા ટ્રાફિક જામ પણ એવો જ થાય છે. મોટી આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, સ્ટોક એક્સચેન્જ બધાના હેડક્વાર્ટર અહીંયા જ છે બીકેસીમાં. એટલે ટ્રાફિક પણ ખૂબ જોવા મળે છે.
ચાલતા ચાલતા આપણે ઘરે જઈશું. અમે આવ્યા ત્યારે રિક્ષામાં આવ્યા હતા, ટેક્સીમાં સોરી, અને હવે જઈએ ત્યારે ચાલતા ચાલતા જ આવીશું, કારણ કે ટ્રાફિક જ એટલું હોય એટલે રિક્ષા પહેલાં તો અમે ચાલીને પહોંચી જઈએ. ચાલીને પહોંચતા અમને 10 થી 15 મિનિટનો સમય લાગે છે. મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય, ધીમે ધીમે પવન ખાતા ખાતા પહોંચી જ આવી ઘરે. મેટ્રો સ્ટેશન જે કરી ગયું છે અમારા ઘર પાસે જ નવું જે બોમ્બે મેટ્રો લાઇન બની છે એનું સ્ટેશન અમારા ઘર પાસે જ છે. આમાં ઘરનું બિલ્ડિંગ છે. એકચ્યુઅલી આ આગળનો ભાગ છે, અમારું બિલ્ડિંગ છે પાછળનો ભાગ. હવે અમારા બિલ્ડિંગના ત્યાં પાછળનો ભાગ છે અમારું બિલ્ડિંગ છે. માં મળે અમારી અમે પહોંચી ગયા સુધી અમારી રૂમે. અમારા શ્રી રાજુભાઈએ સરસ મજાનું ખાવાનું બનાવી દીધું છે. તો હવે અહીંયા પહોંચીને આપણે જમી લઈશું. જમવામાં આજે સાદી ખીચડી, ગુવારનું શાક, રોટલી અને કઢી હતી. શાક પાપડ જોઈ શકો છો આવી ગયું છે જમવામાં. તો હવે સરસ મજાનું આપણે જમી લેવી. ભગવાનને પ્રાર્થના કરીને ઠાકોરજીને ભોગ લગાડીને હવે આપણે આરંભ કરવી છે જમવાનો. તમને અમારો બ્લોગ ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમને સપોર્ટ કરજો. અને તમે અલગ કોઈ બીજો બ્લોગ જોવા માંગતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અમે એવી રીતે બનાવવાનો પ્રયાસ કરશું. ખાતા ખાતા વાતોના કપાટા ઠોકવી જવી. આ બાજુ બેઠા એ અમારા મામા છે, અને અમે ખીજવતા હોય ચાલુ હોય જમતા. તો સરસ મજાનું હવે અમે જમી લીધું છે. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.